નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજના સમયમાં દરેક મનુષ્યનું સપનું હોય છે કે તેના ઘરમાં ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિનો વરસાવ સતત થતો રહે। પરંતુ ઘણીવાર એવું બને છે કે માણસ દિવસ રાત મહેનત કરે છતાં પૈસા ટકતા નથી। કમાણી તો થાય છે, પરંતુ ખર્ચા પણ એટલા જ વધી જાય છે કે હાથમાં પૈસા બચતા જ નથી। આવા સમયે શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક નાના ઉપાયો અજમાવવાથી ચમત્કારી બદલાવ આવી શકે છે। આજે હું તમને એવો એક અદ્ભુત ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારે તમારા ઘરના રસોડામાં જ કરવો છે। એ ઉપાય એટલો સરળ છે કે તમારે ફક્ત મીઠાના ડબ્બામાં લવિંગ મૂકવી છે। હવે તમે વિચારતા હશો કે આટલો નાનો ઉપાય કરીને શું સાચે પૈસાનો વરસાવ થઈ શકે? તો ચાલો આ રહસ્યને વિગતે સમજીએ। પણ તે પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્યથી લખજો। સૌપ્રથમ મીઠાની વાત કરીએ। મીઠું આપણા જીવનમાં એટલું અગત્યનું છે કે તેના વિના કોઈ પણ ખોરાક અધૂરો છે। ખોરાકમાં મીઠું મીઠાશ નથી લાવતું, પરંતુ તેનો અભાવ આખા સ્વાદને બગાડી દે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ મીઠું ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને શુદ્ધિ લાવે છે। જો ઘરમાં રસોડામાં મીઠાઈનો ડબ્બો હંમેશા ભરેલો રહે તો માનવમાં આવે છે કે ઘરમાં સમૃદ્ધિ સ્થિર રહે છે। હવે વાત કરીએ લવિંગની। લવિંગ એક સુગંધિત મસાલો છે, પણ શાસ્ત્રોમાં તેને માત્ર મસાલો નહીં, એક ચમત્કારિક દાણા માનવામાં આવ્યો છે। લવિંગમાં એવી શક્તિ છે કે તે નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ઉર્જા આકર્ષે છે। લક્ષ્મી પૂજામાં લવિંગનો ખાસ ઉપયોગ થાય છે, કારણ કે માન્યતા છે કે લવિંગ માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને ધનની વૃદ્ધિ કરાવે છે। તો હવે આ ઉપાય કેવી રીતે કરવો? તો ચાલો તે જાણીએ। સૌપ્રથમ તમારે તમારા ઘરના રસોડામાં જે મીઠાનો ડબ્બો છે તેને સાફ રાખવો। ત્યારબાદ તેમાં 4 થી 5 તાજા લવિંગ મૂકી દો। આ કામ શ્રેષ્ઠ તો શુક્રવાર અથવા ગુરુવારના દિવસે કરવું, કારણ કે આ દિવસો લક્ષ્મીજીને અતિ પ્રિય છે। લવિંગ મૂક્યા પછી તમારે એક પ્રાર્થના કરવી કે માતા લક્ષ્મી, આ ઉપાયથી મારા ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને પૈસાનો પ્રવાહ સતત ચાલુ રાખજો। હવે આ ઉપાયના ફાયદા જાણીએ। તો પ્રથમ તો ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે। બીજું, જે પૈસા કમાઈએ છીએ તે પૈસા ઘરમાં રોકાવા માંડે છે। ત્રીજું છે, ધીમે ધીમે આવકના નવા રસ્તાઓ ખુલે છે। ચોથું છે, ઘરના સભ્યો વચ્ચે એકતા, પ્રેમ અને સુખ શાંતિ વધે છે। પાંચમું, ઘરમાં લક્ષ્મીજીની સ્થિર કૃપા રહે છે અને ધન ધાન્યનો વરસાવ થવા લાગે છે। ધ્યાનમાં રાખવા જેવી બાબતો: મીઠાનો ડબ્બો ક્યારે ખાલી ન રહેવા દેવો। ખાલી ડબ્બો ઘરમાં દરિદ્ર લાવે છે। મીઠું ક્યારેય વેડફવું નહીં। વેડફવાથી ઘરમાં પૈસાની હાનિ થાય છે। દરેક 21 દિવસ પછી ડબ્બામાંથી
જૂના લવિંગ કાઢી નવા લવિંગ મૂકી દેવા. લવિંગ હંમેશા તાજા અને સ્વચ્છ રાખવા. તૂટેલા કે સડેલા લવિંગનો ઉપયોગ ન કરવો. મિત્રો, આ ઉપાય જેટલો સરળ છે તેટલો જ અસરકારક પણ છે. જો તમે સાચા મનથી આ ઉપાયને કરો તો ચોક્કસપણે તમે ઘરમાં પૈસાની અછત દૂર થતા જોશો અને સમૃદ્ધિનો વરસાવ થતો અનુભવશો. તો તમે પણ આજથી જ આ નાનકડો પરંતુ શક્તિશાળી ઉપાય શરૂ કરી દો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખજો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો. જય માતાજી.